રાજ્યના શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જામનગરની સરકારી આઈટીઆઈની મુલાકાત લઈ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી। આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના નવીન પ્રોજેક્ટ્સ નિહાળ્યા, નવી ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમનું લોકાર્પણ કર્યું અને સંસ્થામાં ઉપલબ્ધ તાલીમ વ્યવસ્થાની પણ મુલાકાત લીધી। આ દરમિયાન તેમણે સંસ્થામાં ચાલી રહેલી શૈક્ષણિક અને ટેકનિકલ પ્રવૃત્તિઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી। મુલાકાત દરમિયાન મંત્રી આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા રોજિંદા જીવનમાં ઉપયોગી બની શકે તેવા અંદાજે 15 જેટલા વિવિધ મોડેલ્સ અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન નિહાળ્યું હતું। વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટેકનિકલ કુશળતા અને નવીન વિચારસરણીથી પ્રભાવિત થઈ તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ નવીનતા સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા। વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી આધારિત તાલીમ મળી રહે તે હેતુથી ટેકનો કોન્સેપ્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઈટીઆઈને ભેટ સ્વરૂપે આપવામાં આવેલી ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવી સુવિધાથી વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન અને ઉદ્યોગને અનુરૂપ તાલીમમાં વધુ મદદ મળશે। આ ઉપરાંત મંત્રીએ સંસ્થામાં કાર્યરત વ્હીકલ લેબ અને ઓટોમોબાઈલ વર્કશોપની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ આધુનિક સાધન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે તાલીમ પદ્ધતિઓ અંગે માહિતી મેળવી અને વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તેમજ ઉદ્યોગોની જરૂરિયાત મુજબની તાલીમ આપવામાં આવે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના આચાર્ય આર.એસ. ત્રિવેદી, જે.આર. શાહ, ફોરમેન સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો, આઈટીઆઈનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।